ગુજરાતમાં હવે બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળવી સામાન્ય બની ચૂકી છે. આજે ફરી અમદાવાદ અને વડોદરાની 25થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ઉપરાંત લોકોના મનમાં હવે ભય વધી પણ ગયો છે અને એક અંશે હવે લોકોને આ ધમકીઓ સામાન્ય લાગવા લાગી છે. પોલીસે તાત્કાલિક શાળાઓમાં પહોંચી વાંધાજનક પદાર્થોને શોધવાની શરૂઆત કરી દીધી છે. વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ છાસવારે મળી રહી છે અને આ વારંવાર મળતી ધમકીઓના કારણે લોકોમાં ભયનો પણ માહોલ છે અને ચિંતા પણ છે કે વારંવાર આ ધમકીઓ કોણ આપી રહ્યું છે તેની શોધખોળ હજુ સુધી થઈ નથી. આ સમગ્ર મામલે તાજા સમાચાર છે કે અમદાવાદ અને વડોદરાની 25 જેટલી શાળાઓને ધમકીઓ મળી છે. અમદાવાદની ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ મકરબા, એશિયા સ્કૂલ વસ્ત્રાપુર, A1 સ્કૂલ સેટેલાઇટ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ કૃષ્ણનગર, સંત કબીર નવરંગપુરા, સિલ્વર બેલ સ્કૂલ બાપુનગર, તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ, SGVP ગુરુકુલ રોડ, AG હાઈસ્કૂલ નવરંગપુરા, JG ઇન્ટરનેશનલ સ્કૂલ, દિવાન બલ્લુભાઈ, CN વિદ્યાલય, વિજયનગર સ્કૂલ ખાલસા, લિટલ સ્કૂલ બાપુનગર, GVબા સ્કૂલ ઘોડાસર. અમદાવાદની આ શાળાઓ અને વડોદરાની બીજી અન્ય 17 શાળાઓને 1 અને 11 કલાકે બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ અજાણ્યા મેલ મારફતે આપવામાં આવી છે. મેલ મળ્યા બાદ સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલે પણ પહોંચી ગઈ છે અને હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરી દેવામાં આવી છે અને અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકાઓ સેવાઈ રહી છે. વારંવાર મળતી આ ધમકીઓના કારણે લોકો આવી ઘટનાને સામાન્ય માને છે, પરંતુ ખરેખર આ ગંભીર વિષય છે, કારણ કે હુમલાખોર આતંકવાદીઓ અગાઉ પણ આ રીતે ધમકીઓ આપી તેમના મનસૂબા પૂરા કરતા આવ્યા છે. હાલ પોલીસે આ મેલ ક્યાંથી આવ્યો અને તે વિશે માહિતી એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. નમસ્કાર.